આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ ફરી ચર્ચામાં આવ્યા છે, કારણ કે સંજયસિંહના નિવાસ સ્થાને ઈડીની ટીમ ત્રાટકી છે। બુધવારે વહેલી સવારે જ દિલ્હી સ્થિત સંજયસિંહના નિવાસ સ્થાને ઈડીની ટીમ પહોંચી હતી, તેમજ ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત કાંઈ ઠીક હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે, કારણ કે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરી છે। આ બેઠક ગઠબંધન સરકારમાં કંઈક અસમંજસ મામલે મનાઈ રહી છે, તો આ બેઠકમાં ઉપમુખ્યપ્રધાન અજીત પવાર પણ સામેલ થયા હતા, જોકે તેઓ મંગળવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં સામેલ થયા ન હતા। અજીત પવાર એનસીપીને 2/3થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે ફડણવીસની સરકારમાં સામેલ થયા। શિંદે જૂથ ભાજપ અને એનસીપીની સરકાર સત્તામાં છે। અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વકપની યજમાની માટે સજ્જ છે। આ મેદાન પર ટુર્નામેન્ટના ઓપનિંગ મુકાબલા સાથે 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનના મુકાબલાની પણ યજમાની કરશે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વિશ્વકપની ફાઇનલ પણ રમાશે। તો સુરક્ષા સહિત અન્ય તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવાયો છે। આઈસીસી ઇવેન્ટ હોવાથી તમામ મુકાબલાની મેચ ટિકિટ્સનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચેના મુકાબલાના ટિકિટ ગણતરીના સેકન્ડમાં જ વેચાઈ ગયા હતા। જો તે લોકોએ ઓપનિંગ મુકાબલા સહિતની ટિકિટ્સ ઓનલાઈન ખરીદી છે, તેને ઓફલાઈન ટિકિટ્સ સ્ટેડિયમ પરથી જ મળી રહેશે। ભારત સરકારે કેનેડાને કહ્યું કે 40 ડિપ્લોમેટ્સ દેશ છોડી નહીં, પરંતુ નહીં તો રાજદ્વારીઓને મળતી છૂટ ખતમ કરી દેવાશે। સરકારે 10 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। ભારતના એક્શન વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ મોટું નિવેદન આપ્યું છે। ટ્રુડોએ કહ્યું કે અમે વિવાદને વધારવા માંગતા નથી। કેનેડા નવી દિલ્હીની સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાયેલું રહેશે। અમે ભારતમાં કેનેડિયન પરિવારોની મદદ માટે ત્યાં હાજર રહેવા માંગીએ છીએ। મહત્વનું છે કે પાછલા દિવસોમાં જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં કેનેડાના જરૂરિયાતથી વધુ રાજદૂતો છે, તેવામાં સંતુલન બનાવવાની જરૂર છે। મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આવેલા સરકારી હોસ્પિટલમાં કથિત દવાઓના અભાવના કારણે કુલ 31 લોકોના મોત થયા છે, ત્યારે રાજ્ય સરકારે આ મામલે વધુ તપાસ કરવા માટે કમિટીની રચના કરી છે। પ્રદેશના આરોગ્ય અને શિક્ષણ મંત્રી હસન મુશરીફે જણાવ્યું કે હાઉસકીપિંગનો મુદ્દો ખૂબ જ ગંભીર છે। અમે તેને ગંભીરતાથી લીધો છે। તેમની પાસે હજુ પણ 4-5 રૂપિયા છે। કરોડો રૂપિયા હોવા છતાં દવાઓની ખરીદી કેમ ન કરવામાં આવી? ફંડની કોઈ સમસ્યા નહોતી। આ તમામ મુદ્દાઓની તપાસ કરી કમિટી રિપોર્ટ રજૂ કરશે। અમે આ હોસ્પિટલના મેડિકલ કોલેજના સ્ટાફની નિમણૂક કરીશું। हमने देखा हाउसकीपिंग का प्रॉब्लम बहुत गंभीर है। मैंने वो सीरियस हमने लिया है दोनों ने। दूसरी जो दवाई की ऐसी कोई बात नहीं है। ऐसा क्यों हुआ? अभी भी उनके पास 4-5 करोड़ रुपए हैं, उन्होंने दवाई क्यों नहीं खरीदी? ये सब ये पूछना चाहिए। हमारा जो कमेटी है उसका जवाब आएगा। मैं आपको एक आज बोल के जाता हूँ कि इसके आगे मृत्यु होंगे क्या न होंगे मैं नहीं बोल सकता, लेकिन एक आदमी का प्राण हमारे लिए महत्वपूर्ण है। बच्चे का प्राण महत्वपूर्ण है। મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં 31 લોકોના મોત થયા છે, જેમાં 16 નવજાત બાળકો પણ સામેલ છે। મહારાષ્ટ્રની સરકારે આ સમગ્ર મામલાની તપાસ માટે કેબિનેટની બેઠક બોલાવી છે, ત્યારે ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતે આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગોરખપુરમાં ઓક્સિજન કાંડના કારણે 200થી વધુ બાળકો મૃત્યુ પામ્યા। સામાન્ય રીતે મહારાષ્ટ્રની આરોગ્ય સ્થિતિને સારી માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી સ્થિતિ વણસી છે। સંજય રાઉતે દાવો કર્યો કે પ્રદેશના આરોગ્ય મંત્રીને કોઈ ચિંતા નથી, ડોક્ટરો કામ કરી રહ્યા નથી અને આ માટે કોઈનું નિયંત્રણ પણ નથી। महाराष्ट्र में सबसे उपेक्षित आरोग्य विभाग है। देखिए, हमने ये भी हादसा देखा है। गोरखपुर में ऑक्सीजन कांड हुआ था और 200 से भी ज्यादा बच्चे वहां मृतक हो गए। पूरे देश की हालत ये है, लेकिन महाराष्ट्र की आरोग्य की स्थिति, हेल्थ कंडीशन उससे ऊपर थी। हमेशा महाराष्ट्र ने इस मामले में अच्छा काम किया, लेकिन गत 1-1.5 साल से
महाराष्ट्र के सभी शासकीय रुग्णालय जिस तरह से काम कर रहे, ना हेल्थ मिनिस्टर को चिंता है, ना हेल्थ डिपार्टमेंट काम कर रहा है, ना सरकारी डॉक्टर काम कर रहे हैं। નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા મોટી રાહતના સમાચાર છે। ડુંગળીના વેપારીઓને નાસિકની તમામ એપીએમસીમાં ડુંગળીની હરાજી ફરી શરૂ કરી છે। 13 દિવસની હડતાલના સમાપન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। હડતાલ પાછી ખેંચાતા લાસ લગાવના ડુંગળી માર્કેટ યાર્ડની હરાજીમાં ભાગ લેવા લગભગ 100 જેટલા એપીએમસીમાં લાઈન લગાવી હતી। નાસિક ડિસ્ટ્રિક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ ખંડુ દેવરે જણાવ્યું કે વેપારીઓએ આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે। તેમણે સરકારને તેમની માંગણીઓ પર વિચાર કરવા માટે 1 મહિનાનો સમય આપ્યો છે અને જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ફરીથી હડતાલ પાડવામાં આવી શકે છે। दाम आज की रेट में वही स्थिर है, 19 से लेके 24-25 है ऊंचे में। पर जो गवर्नमेंट ने टैक्स लगाया है उसके वजह से दाम आज डिले ही है, दाम में कोई बढ़ोतरी हुई नहीं है। क्योंकि आज तो पहला दिन है, 15 दिन के बाद एक दिन, अभी पहले दिन मंडी खुला है इसलिए दाम है। तो रेगुलर आमदनी होने से दाम घटने के चांस है। जो गवर्नमेंट ने 40% ड्यूटी लगाई है उसकी वजह से फार्मरों का उसमें लॉस ही है। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હી અને તેની આસપાસ આવેલા ન્યૂઝ ક્લિક ન્યૂઝ વેબસાઇટની ઓફિસ અને તેના સંબંધિત લોકોના ત્યાં દરોડા પાડ્યા। વિદેશી ફંડિંગ કેસમાં યુએપીએ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી। દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત તીર્થ સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા। આ સાથે જ કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। રિપોર્ટ પ્રમાણે પત્રકાર ઉર્મિલેશ અને સત્યમ તિવારીની અટકાયત કરવામાં આવી। આ રેડ દરમિયાન પોલીસે લેપટોપ અને મોબાઈલ ફોન જેવા ઘણા ઇલેક્ટ્રોનિક્સ પુરાવા જપ્ત કર્યા છે। આ સિવાય હાર્ડ ડિસ્કનો પણ ડેટા પણ લેવામાં આવ્યો છે। ઘણી ફાઇલો પણ જપ્ત કરવામાં આવી। તો દિલ્હી પોલીસ યુએપીએ હેઠળ ગુનો દાખલ કર્યો છે। દિલ્હી પોલીસના કાર્યવાહી બાદ પત્રકાર અભિસાર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ પર શેર કરીને જણાવ્યું કે દિલ્હી પોલીસે તેના ઘરેથી લેપટોપ અને ફોન જપ્ત કર્યો છે। देखिए, मुझे जस्टिफाई करने की जरूरत नहीं है। अगर किसी ने गलत किया है तो उसके ऊपर जांच एजेंसियां काम करती हैं और ये कहीं नहीं लिखा कि आपके पास अगर गलत तरीके से पैसा आया होगा, आपत्तिजनक कोई कार्य होगा तो उसके ऊपर कोई जांच एजेंसी कार्रवाई नहीं कर सकती। जांच एजेंसियां स्वतंत्रता है, वो अपनी कार्रवाई नियमों को देखकर करती है। મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલામાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રારને સમન્સ પાઠવ્યું છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને 30 ઓક્ટોબરના રોજ કેસના રેકોર્ડ સાથે હાજર થવાનો આદેશ કર્યો છે। તો અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી કેસની વિગતો માંગી હતી। કોર્ટે પૂછ્યું હતું કે કેટલાક કેસ દાખલ થયા અને શું સ્થિતિ છે। છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં તમામ કેસની સુનાવણી એક સાથે કરવામાં આવે તો સારું રહેશે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને પૂછવામાં આવ્યું કે આ કેસમાં કઈ પિટિશન એક સાથે જોડવામાં આવશે। સુપ્રીમ કોર્ટ સુનાવણી દરમિયાન સંકેત આપ્યો હતો કે તમામ કેસોની સુનાવણી માત્ર અલ્હાબાદ હાઈકોર્ટ જ કરશે। જસ્ટિસ સંજય કિશન કોલે ટિપ્પણી કરી હતી કે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરે તે વધુ સારું છે કારણ કે આ મામલે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે। को इसका बैकग्राउंड बताना चाहता हूं कि हमने मथुरा की सिविल कोर्ट में एक एप्लीकेशन लगाई थी सेक्शन 24 सीपीसी में, जिसमें हमने मांग की थी श्री कृष्ण जन्मभूमि से संबंधित जितने विवाद हैं उन सबको इलाहाबाद हाईकोर्ट ट्रांसफर किया जाए ओरिजिनल ट्रायल के लिए। जैसे राम मंदिर का ओरिजिनल ट्रायल इलाहाबाद हाईकोर्ट ने किया था, वैसे ही श्री कृष्ण जन्मभूमि का ओरिजिनल ट्रायल भी इलाहाबाद हाईकोर्ट करे। हमारी मांग को मानते हुए इलाहाबाद हाईकोर्ट ने 21 अप्रैल 2023 को सारे मामले अपने पास ट्रांसफर कर दिए थे ओरिजिनल ट्रायल के लिए। शाही ईदगाह मस्जिद उस ऑर्डर के खिलाफ सुप्रीम को अपनी लिस्ट सबमिट करने के लिए रजिस्ट्रार इलाहाबाद हाईकोर्ट असमर्थ रहे 3 हफ्ते के अंदर अपनी लिस्ट सबमिट करने के लिए, और इसलिए सुप्रीम कोर्ट ने सेकंड रिमाइंडर इशू किया और 30 अक्टूबर डेट लगाई है जब रजिस्ट्रार इलाहाबाद हाईकोर्ट को अपनी एक रिपोर्ट सबमिट करनी है कि श्री कृष्ण जन्मभूमि से पर्टेनिंग कितने ऐसे मामले हैं जो इस समय ट्रांसफर करने के लिए इलाहाबाद हाईकोर्ट मंगाए गए हैं। સુપ્રીમ કોર્ટે રામ સેતુ સાઇટની આસપાસ દિવાલ અને તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ અપીલને સાંભળવા માંગતા નથી। જો અરજદાર ઇચ્છે તો આ વિશે સરકારને રજૂઆત કરી શકે છે। સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે પૂછ્યું કે બંને બાજુ દિવાલ કેવી રીતે બનાવી શકાય। તેના પર અરજદારે કહ્યું કે દિવાલ એક તરફ બનાવવી જોઈએ, પરંતુ બેન્ચે કહ્યું કે અમે આના સુનાવણી કરીશું નહીં।
હિન્દુ પર્સનલ લો બોર્ડના પ્રમુખ અશોક પાંડે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી આ પીઆઈએલમાં એવી માંગ પણ કરવામાં આવી હતી કે ધનુષકોડી નજીકના દરિયામાં રામસેતુ પાસે થોડાક મીટર સુધી અથવા જો શક્ય હોય તો 1 કિલોમીટર સુધી દિવાલ બનાવવા માટે નિર્દેશ આપવામાં આવે। તેલંગાણાના નિઝામાબાદમાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ લોકોને હૈદરાબાદના નિઝામનું શાસન યાદ કરાવ્યું। પીએમ મોદીએ જણાવ્યું કે દેશને સ્વતંત્રતા મળી ગઈ હતી પરંતુ હૈદરાબાદ અને તેના આસપાસના ક્ષેત્રોને આઝાદી મળી નહોતી। નિઝામ અડીંગો લગાવીને બેઠો હતો પરંતુ ગુજરાતના પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની તાકાતનો પરિચય બતાવ્યો। તેમણે તમારી સ્વતંત્રતા નક્કી કરી દીધી। આજે ગુજરાતનો બીજો પુત્ર તમારી સમૃદ્ધિ માટે હૈદરાબાદ આવ્યો છે। પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણા એક એવું રાજ્ય છે જેણે હંમેશા દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે। તેલંગાણાની મારી બહેનો એક મોટી ક્રાંતિનો હિસ્સો રહી છે તેવો ઇતિહાસ રચ્યો છે। की हुकूमत देश तो आजाद हुआ था, लेकिन हमारा ये हैदराबाद और ये सारा इलाका आजाद नहीं हुआ था। निजाम अड़ंगे लगा करके बैठा था कि नहीं बैठा था? एक गुजराती बेटा सरदार वल्लभ भाई पटेल, उसने ताकत का परिचय दिया और आपकी आजादी को पक्का कर दिया। आज दूसरा गुजराती बेटा आपकी समृद्धि के लिए आया है। છત્તીસગઢના બસ્તરમાં જાહેર સભાને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓએ પ્રદેશમાં ભ્રષ્ટાચાર અને ગોટાળા કર્યા છે। છત્તીસગઢમાં ગુનાખોરી વધી રહી છે। હત્યાના મામલામાં છત્તીસગઢ અગ્રણી રાજ્યોમાં પહોંચી ગયું છે। ક્યારેક તો એવું પણ લાગે છે કે ગુનાખોરી મુદ્દે રાજસ્થાન અને છત્તીસગઢમાં રેસ લાગી છે। લોકો કહી રહ્યા છે કે તેઓ ભ્રષ્ટાચાર કરનારા લોકોને વધુ સહન કરશે। કોંગ્રેસે લોકતંત્રને લૂંટતંત્ર અને પ્રજાતંત્રને પરિવર્તન તંત્ર બનાવી દીધું છે। કોંગ્રેસ હંમેશા બસ્તરની અવગણના કરે છે, તેઓ ક્યારેય લોકોનું હિત વિચારતા નથી। ભાજપે છત્તીસગઢમાં ઘણા વિકાસના કાર્યો કર્યા છે। ભાજપની સરકારે પ્રદેશમાં આદિવાસી સમુદાયના લોકો માટે 5 ગણું વધુ બજેટ ફાળવ્યું હતું। જો પ્રદેશમાં ભાજપની સરકાર બનશે તો ગોટાળાઓની તપાસ કરી ગુનેગારોને યોગ્ય સજા આપવામાં આવશે। चारों तरफ भ्रष्टाचार का बोलबाला है। छत्तीसगढ़ में अपराध चरम पर है। हत्याओं के मामले में छत्तीसगढ़ अग्रणी राज्यों में पहुंच चुका है। कभी कभी तो लगता है राजस्थान और छत्तीसगढ़ के बीच स्पर्धा चल रही है कि कहां सबसे ज्यादा हत्याएं होती है। પીએમ મોદીએ જણાવ્યું કે બસ્તરના યુવાનો રોજગાર માટે અન્ય જગ્યાઓ પર જાય છે અને આ માટે કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં સ્ટીલ પ્લાન્ટનું કામ વહેલી તકે પૂરું કરાવ્યું। ભાજપ સરકારે 24,000 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ તૈયાર કરાવ્યો અને આનાથી 50,000થી વધુ સ્થાનિક લોકોને રોજગાર મળશે। આ સ્થિતિના કારણે ક્ષેત્રમાં સમૃદ્ધિ આવશે। ગુજરાતમાં પણ સ્ટીલ બનાવવાનું કારખાનું છે અને આ માટે ત્યાં કાર બનાવવાની ફેક્ટરી સ્થાપિત થઈ। છત્તીસગઢના લોકો રોજગાર મેળવવા માટે બહાર જઈ રહ્યા છે, પરંતુ એક સમય આવશે જ્યારે અન્ય રાજ્યોમાંથી લોકો બસ્તર આવશે। ભાજપની સરકાર આ કામ કરશે ત્યાં કોંગ્રેસના નેતા ગોટાળા કરી શકશે નહીં। में मुझे आपने सेवा करने का मौका दिया। हमने बस्तर में स्टील कारखाने का काम तेजी से पूरा करवाया। भाजपा सरकार ने लगभग 24,000 करोड़ रुपए स्टील के कारखाने पर लगाए। इससे इस क्षेत्र के 50-55 हजार साथियों को रोजगार मिलना तय हुआ है। પીએમ મોદીએ કહ્યું કે છત્તીસગઢમાં વિકાસ માત્ર પોસ્ટર અને બેનરોમાં અથવા તો કોંગ્રેસના નેતાઓની તિજોરીમાં જોવા મળે છે। કોંગ્રેસે માત્ર ખોટા પ્રચાર અને કૌભાંડની સરકાર આપી છે।
જેથી તે છત્તીસગઢના ખૂણે ખૂણેથી સરકાર બદલવાનો અવાજ ઉઠ્યો છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપ સરકાર આદિવાસી સમાજ માટે 5 ગણું વધુ બજેટ આપે છે. ભાજપની સરકારે કેન્દ્રમાં અલગ આદિવાસી મંત્રાલય બનાવ્યું અને બજેટ પણ ફાળવ્યું હતું. આ સાથે સાથે પીએમ મોદીએ ભાજપની સરકારે કરેલા તમામ કાર્યો પણ ગણાવ્યા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભાજપને દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનાવવાનું સન્માન મળ્યું. ભાજપે 15મી નવેમ્બર એટલે કે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને પણ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જાતિ આધારિત જનગણનાના રિપોર્ટ બાદ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે જેટલી વસ્તી તેટલો અધિકાર, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આ દેશમાં સૌથી વધુ વસ્તી ગરીબોની છે. પીએમ મોદીએ જણાવ્યું કે ગરીબોની કલ્યાણ જ મારો મુખ્ય હેતુ હોય છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહેતા હતા કે આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર લઘુમતીઓનો છે અને હવે કોંગ્રેસ કહી રહ્યા છે કે વસ્તી પ્રમાણે અધિકાર મળવો જોઈએ. તો કોંગ્રેસ લઘુમતીઓને હટાવવા માંગે છે. કોંગ્રેસ પાર્ટીને તેના નેતા નહીં પરંતુ કેટલાક એવા લોકો ચલાવી રહ્યા છે જે દેશ વિરોધી તાકાતો સાથે મળેલા છે. પીએમ મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી દેશના હિન્દુઓમાં ભાગલા પડાવી દેશને નષ્ટ કરી દેવા માંગે છે. कल से कांग्रेस ने एक अलग लाप आरोपना शुरू कर दिया है. ये कांग्रेस के नेता कहते हैं जितनी आबादी उतना हक. मैं कहता हूं इस देश में अगर सबसे बड़ी कोई आबादी है तो वो आबादी गरीब है और इसलिए मेरे लिए गरीब ही सबसे बड़ी आबादी है और गरीब का कल्याण यही मेरा मकसद है. બિહાર જાતિની વસ્તી ગણતરીના ડેટાને સાર્વજનિક કરવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. અરજદારે ડેટાને સાર્વજનિક કરવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. ફરિયાદમાં કહ્યું છે કે જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે ડેટા કેવી રીતે જાહેર ન કરી શકાય, જેથી સુપ્રીમ કોર્ટમાં ઝડપથી સુનાવણી થાય એવી માંગ ઉઠતા સુપ્રીમ કોર્ટે 6 ઓક્ટોબરે કેસની સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટ જ્ઞાતિ ગણતરી વિરુદ્ધની અરજીઓની સુનાવણી કરી રહી છે. જોકે બેન્ચે ગણતરી પર સ્ટે આપવાનો પહેલેથી જ ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત ડેટા સાર્વજનિક કરવા પણ પ્રતિબંધ ન હતો. તે પહેલા પટના હાઈકોર્ટે જાતિની ગણતરીને મંજૂરી આપી હતી, જેની સામે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 2 યાદી જાહેર કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે પાર્ટીની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સાંસદ સ્ક્રીનિંગ કમિટીના વડા જીતેન્દ્રસિંહ, સભ્ય અજયકુમાર લલ્લુ સહિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ, અરુણ યાદવ, કાંતિલાલ ભુરિયા, પ્રભારી રણદીપ સુરેજાવાલા અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણીમાં ઉતાર્યા બાદ કોંગ્રેસની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ વિપક્ષી દળના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, પીડીપી પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તો ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 10મી ઓક્ટોબરે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. જમ્મુ કાશ્મીરના લોકોના અધિકાર પર તરાપ મારવામાં આવી છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે સંબંધિત પોલીસ અધિકારી સમક્ષ તેની અમે મંજૂરી માંગીશું. અમને આશા છે કે તેની અમને મંજૂરી આપવામાં આવશે. आज एक फैसला किया है कि जो हालात हैं इस वक्त और जिस तरह कॉन्स्टिट्यूशन को जम्मू कश्मीर में सस्पेंड किया गया है कि हमारी राइट्स जो हैं उन पे पूरा हमला किया गया है कि 10 तारीख को 10 अक्टूबर को एक पीसफुल प्रदर्शन होगा. ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી હવે ચીન પૈસા અને તેના પ્રોપેગેન્ડાનું સમર્થન કરી રહી છે. કોંગ્રેસ ઘણીવાર એવા મુદ્દા ઉઠાવે છે જે ચીન દ્વારા સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે.
મ્યુઝિક ક્લિકનું નામ લીધા વિના પૂનાવાલાએ કહ્યું કે આજે જે સંસ્થાની વાત કરવામાં આવી રહી છે તેને નેવિલ રોય નામના યુવાનના માધ્યમથી 38 કરોડ રૂપિયા મળ્યા હોવાનો આરોપ છે. ભારતની સ્થિતિને નબળી પાડવાના અને ઘણા મુદ્દાઓ પર ચીની પ્રચારને આગળ વધારવાનો પણ આરોપ છે. એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીની કડી ચીની પ્રચારકો સાથે મળેલી છે. INC today has now come to mean I need Chinese MOU, I need Chinese money, I need Chinese propaganda. And therefore we see time and again the Congress party echoes and articulates a similar line that seems to be a script of Beijing and China on every issue. Today it has been amply clear that the organization that is being spoken of received over 38 crore rupees, that too illegally. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા અને અંતિમ કાર્યક્રમના ભાગરૂપે મેરી માટી મેરા દેશ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશના 6 લાખ ગામના 25 કરોડથી વધુ ઘરોમાંથી માટી એકત્ર કરવામાં આવી છે. અમૃત કળશ યાત્રામાં જે માટી એકત્ર થશે તેને બ્લોકથી દિલ્હી લાવવામાં આવશે. આ માટીથી દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે અમૃત વાટિકા બનાવવામાં આવશે. આ સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવનું સ્મારક બનશે. આ દેશના વીરો અને માટીને નમન કરવા કાર્યક્રમ છે. દેશને ગુલામીની માનસિકતામાંથી બહાર કાઢવા અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પીએમ મોદી 5 પ્રણ આપ્યા છે. 6 लाख से ज्यादा गांव में 25 करोड़ से ज्यादा घरों से माटी इकट्ठी करके अमृत वाटिकाएं बनाई जा रही हैं और ये अमृत कलश यात्रा में जो माटी इकट्ठी होगी उसको पहले ब्लॉक लेवल पर फिर राज्य की राजधानी से होते हुए देश की राजधानी में लाया जाएगा. वहां पर भी इंडिया गेट पर अमृत वाटिका बनेगी और एक आजादी का अमृत महोत्सव का स्मारक बनेगा. ઓડિશામાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે. મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળના વડા નવીન પટનાયકે પાર્ટીની મહિના લાંબી જનસંપર્ક પદયાત્રાની શરૂઆત કરી હતી. તો જનતા દળના અન્ય તમામ વરિષ્ઠ નેતાઓએ ભુવનેશ્વરની બડાગડા બ્રિટ કોલોનીની પદયાત્રામાં ભાગ લીધો હતો. આ પદયાત્રા 2 નવેમ્બર સુધી રાજ્યભરમાં ફરશે. આ દરમિયાન પાર્ટી 9 ઓક્ટોબર ઉત્કલમણી ગોરબંધુ દાસની જન્મજયંતિ અને 11 ઓક્ટોબર લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પર ઉજવશે. જો કે સીએમ નવીન પટનાયક આ પદયાત્રાને લઈને ખૂબ જ ગંભીર છે. તેમણે પક્ષના તમામ અધિકારીઓને પદયાત્રામાં સક્રિયપણે ભાગ લેવા અને રેલીઓ અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. નાગપુરમાં ઓલ ઇન્ડિયા ટીચર એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહક દત્તાત્રેય હોસાબલેએ જણાવ્યું કે એક સમય હતો જ્યારે દેશ વિદેશ વાત કરવા પર નફરતની નજરે જોવામાં આવતું હતું, પરંતુ હવે એ માનસિકતાનો યુગ પૂરો થયો છે. હવે દેશ બૌદ્ધિક સ્વતંત્રતા તરફ આગળ વધ્યો છે. દેશ પોતાને સ્વજાગૃત કરવું પડશે. આ માટે દેશના સાચા ઇતિહાસને બહાર લાવવાની જરૂર છે. એવા ઘણા કિસ્સા બન્યા જ્યારે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને રાષ્ટ્રીય સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર સંશોધન કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમને સાચા ઇતિહાસ પર પીએચડી કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બૌદ્ધિક સંઘર્ષની આ લડાઈમાં આપણાને એવા શિક્ષકોની જરૂર છે જે યુવાનોને સાચી દિશા આપી શકે. આ એ સમય છે જ્યારે વ્યક્તિગત અને સામૂહિક પ્રચારો દ્વારા આપણને દેશને વિશ્વગુરુ બનાવી શકાય છે. देश के स्व जागृत हुआ है, इसलिए कॉलोनाइज्ड माइंड्स जो हुए, औपनिवेशिक एक गुलामी के दास्यता के जो मन मस्तिष्क इस देश के अंदर दशकों तक चला, वह अब समाप्त होकर हम डीकोलोनाइजेशन के प्रयत्न करते हुए एक सच में बौद्धिक स्वातंत्र के तरफ जा रहे हैं.